સમજાતું નથી કે ભગવાન મારા સપના ક્યારે સાકાર કરશે. પ્રાર્થનામાં કઈ ભૂલ રહી ગઈ હશે કે મારા જીવનમાં આવું થાય છે. હા, મોટા દીકરાના લગ્ન ઘરે કેટલા વર્ષ થઈ ગયા છે, છતાં પણ હજી દીકરાના એંધાણ નથી. વારંવાર એના ગર્ભમાં દીકરી જ રહી છે. પાછી તો વહુ એમ કહે છે કે મારો ગર્ભપાત કરાવે છે. ખબર નથી પડતી કે દીકરીએ દીવો ન રહે, દીકરો હોય તો વારસદાર કહેવાય. પણ આ લોકોને કોણ સમજાવે? દામિની પાણી આપજે. તું કોને બૂમ પાડે છે બેટા? તારી ઘરવાળી તારી સેવામાં હાજર નહીં રહે. મારી સેવામાં હાજર નહીં રહે એટલે એટલે તમે જ કઈ સમજાય એવી રીતે વાત કરો ને. બહાર ગઈ છે બહાર નથી ગઈ, તો ઈ બીજાની સેવાકીય પ્રવૃત્તિમાં અત્યારે વ્યસ્ત છે. એવું તે વળી શું થયું છે? હા, કે હે આટલી બધી સેવામાં પડી ગઈ છે? કહેશો મને. એની જેઠાણીની સેવા કરે છે. તને ખબર તો છે કે દેરાણી જેઠાણીને કેટલું બને છે? આમ સગી બેન ન હોય, નાની ને મોટી એવી રીતના રહી છે. તો એ સારું કહેવાય ને. ખુશ થવું જોઈએ તમારે કે એ બંને વચ્ચે આટલું બધું બને છે. અને જરાક વિચાર કરો કે માણસ બધા શું વિચારતા હોય કે બંને વહુઓ વચ્ચે સારું ભળવું જોઈએ, બનવું જોઈએ, અને તમે એ બને છે એનાથી પણ વિરોધ ઉઠાવો છો. કા આ ઘરની બે વહુ છે તો એક બીમાર પડે ને તો બીજી એની સેવામાં ન લાગવાનું હોય, તો મારે ઘરના કામ કરવા પડે. તો દેરાણીને સમજવાનું હોય કે જેઠાણી ભલે બીમાર હોય તેને ઘરના કામ સંભાળવાના. એક મિનિટ, આ બીમાર ક્યારે પડ્યા કહેશો મને? પહેલી વાત તો એ કે આજે ભાભીને ડૉક્ટર પાસે લઈ જવાના હતા ને ચેકઅપ માટે, એનું શું થયું? એનો જવાબ તો તમે મને આપ્યો નહીં. આમ જો, મેં કાંઈ મોટી વહુનો ઠેકો નથી લીધો, બરાબર? અને જવું હશે ને તો તારો મોટો ભાઈ અને તારી ભાભી જઈ આવશે. જઈ આવશે, બધી વાત સાચી. તો ભાઈને ફોન કરીને પૂછી લો. હા, ભાઈ ઘરે આવી ગયો છે કે નથી આવ્યો? નથી આવ્યો, પણ એને શું કામ ફોન કરીને પૂછે છે? તો સીધી વાત છે ને. તો પછી એ ક્યાંથી ગયા હોય? હા હા, તમને એ પણ નથી ખબર. તમને જરાય આ ઘરના વારસદારની કંઈ પડી જ નથી. ભાભી પ્રત્યે જરાય તમને એમ નથી થતું? વારસદારની પડી છે ને એટલા માટે જ હું ગર્ભપાત કરાવીને આવી છું. કારણ કે એના ગર્ભમાં દીકરી હતી, એટલા માટેની તબિયત ખરાબ છે. સાચું બોલી લીધું ને? શું બોલો છો તમે? આ તો શું કરું? તમે જ કહો છો કે એની તબિયત ખરાબ છે. તમે આવું કરીને આવ્યા પછી તો એમની તબિયત ખરાબ થવાની જ છે ને. અને સીધી વાત છે, મમ્મી તમને જરાક પણ વિચાર ના આવ્યો કે તમે આ શું કર્યું? આ પહેલા પણ તમે ઘણીવાર કરી ચૂક્યા છો. વિચાર ન આવ્યો એટલે? તારી માં છું અને તારા કરતા દિવાળી મેં વધારે જોઈ છે. અને વાત ટાળતી એટલા માટે જ હતી કે મારે તને જાણ નહોતી કરવી કે તારા ભાભીનું ગર્ભપાત કરાવીને આવ્યા છીએ અને મને વારસદાર જોઈએ છે, નહીં કે સાપનો ભારો. સમજો? સમજતા તો તમે નથી. ખબર નહીં તમે શું કરવા માંગો છો અને શું કામ આવું પાપ કરો છો. જરાય તમને વિચાર આવે છે કે આવું પાપ કરવાની કોઈ જરૂર નથી. તમારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી, સમજ્યા? હું તમારી માં છું. હા, તો મોટા ભાઈ અને ભાભી સારું કહેવાય કે સહન કરે છે તમારું. નહીતર અરે હું હોત ને તો 1 મિનિટ પણ સહન ના કરત. શું કરત તું? માને મારી નાખત? નહીં, હું આ ઘર છોડીને જતો રહે. દામિની અને હું આ ઘરમાં જ ન રહે. અરે ભાભી, તમે કહ્યું એટલી વાર તમારી વાત માની છે. હવે બચારા પર રહેમ કરો, જરાક વિચાર કરો, દયા કરો એમના પર. તમે જે કરી રહ્યા છો એ શું કરો છો જરાક તો વિચારો. તમે પણ એક સ્ત્રી જ છો ને, તો પછી તમે આવું કેવી રીતે કરી શકો? અરે એમની તબિયત વધારે બગડી જશે. બગડી જશે તો મરી જશે ને, તો બીજી ભાભી લઈ આવીશ તારા માટે. તમારા મોઢામાંથી આવું જરાય શોભતું નથી કે તમે આવું બોલી શકો, આવું વિચારી શકો. સાંભળાતી, ઘરમાં વડીલ હજી જીવતી છે અને ઘરમાં વડીલ કહે ને એમ જ થાય છે. અને આ વર્ષોથી ચાલ્યું આવે છે, નહીં કે આપણા ઘરમાં. ક્યારે ડોક્ટરને પૂછ્યું છે કે કદાચ ભાભી માં નહીં બની શકે તો એના પિયર મોકલી દઈશ, છૂટાછેડા કરાવીશ મોટા દીકરાના મારા. બધું તમે વિચારી જ રાખ્યું છે, પણ હવે હું વાત કરીશ. હું ભાભીને સમજાવીશ, મોટા ભાઈને સમજાવીશ કે બહુ થઈ ગયું મમ્મીનું. હવે એમની વાત માનવાની જરૂર નથી. તમે તમારી રીતે જીવી શકો છો, તમારું ડિસિઝન લઈ શકો છો. એટલે મારા વિશે તું એ બંનેને ઉશ્કેરીશ એમ? હા, તમે જે માનો તે, પણ તમે જે કર્યું છે એ તો ખોટું જ છે.
મન તો થાય છે કે શું શું મન થાય છે? તમારી વિરુદ્ધ ફરિયાદ લખાવી દઉં. તને એવું છે કે તું મને દીકરો ઉઠીને ધમકી આપીશ અને આ તારી માં બી જશે એમ? બીતા નથી અને બીવડાવવા માંગતો પણ નથી. પણ તમે જે કરો છો ને એનાથી મને વાંધો છે. બહુ થઈ ગયું મમ્મી. બહુ થઈ ગયું. હવે દીકરો ઉઠીને માને શિખામણ આપે છે કે મમ્મી બહુ થઈ ગયું, આ તમે પાપ કરી રહ્યા છો. પાપ અને પુણ્યના પોટલા હું કેમ ભરીશ ને એ હું સારી રીતે જાણીશ. એટલે તમારે મને કોઈ વાતનું આડા ટાંટિયા કરવાનું થતું નથી. હે ભગવાન, મારી સાથે તો વાત કરવી જ નકામી છે. તું અહીંયા બેઠી છે. ઘરમાં આવતાની સાથે મેં તને બૂમ પાડી તો સંભળાતી નહોતી તને? પણ તમે આવ્યા ક્યારે? લો કરો વાત. તને તો એ પણ નથી ખબર કે હું ક્યારે આવ્યો. ક્યારનો આવ્યો છું. સોરી ના, મારું ધ્યાન નહોતું. હું કંઈક વિચારતી હતી. ખબર છે મને કે શું વિચારતી હતી તું? ભાભી વિશે વિચારતી હશે ને? મમ્મી સાથે બધી જ વાત થઈ મારે. ભાભી વિશે પણ અને બીજું પણ વિચારતી હતી. મમ્મી કયા જમાનામાં જીવે છે? આ બધું શું કામ વિચારે છે? અરે કોઈ માણસમાં દયા ભાવના હોય કે નહીં? એકવાર આવું કરીએ તો સમજીએ, ત્રણ વાર? મેં કીધું એમને મારી રીતે જે કહેવાતું એ બધું જ કહ્યું. પણ એ હંમેશા પોતાની જીદને જ મહાન ગણે છે. હું તો કહું છું કે તું પણ ઘરમાં જ હતી ને, તને જરાય વિચાર ના આવ્યો? તારે તો મને જાણ કરવી દે ને કે મમ્મી ભાભીને લઈને અબોર્શન કરાવવા માટે જઈ રહ્યા છે. હા, અરે એમને રોકવા હતા. આવું કરતા તું એને રોકી ન શકી? હવે વાતનો શું મતલબ છે? અને એમ પણ મમ્મીને જે કરવાનું હતું એ તો એમને કરી જ લીધું ને. તો જો મને ચિંતા એ વાતની થાય છે કે મમ્મી એમની જો હુકમ એ અમારા ઉપર ચલાવે છે. આજે ભાભી સાથે એવું કર્યું છે, એ પણ ત્રીજી વાર. કાલે મારો વારો આવશે, મારી સાથે પણ મમ્મી એવું જ કરશે. બિલકુલ નહીં. તું એવું વિચારે છે? અરે એવું કંઈ નહીં થાય. હું નહીં થવા દઉં. ભાઈ પણ એવું જ કહેતા હતા ને. ભાઈએ પણ કીધું હતું, પણ શું થયું? અંતે ત્રીજી વાર પણ મમ્મી ભાભીને હોસ્પિટલ લઈ જ ગયા ને. હા, એમની સામે કોઈ બોલી નથી શકતું એટલા માટે એ પોતાની મનમાની ચલાવે છે. સાચું કહું તો મમ્મી એ નથી વિચારતા કે અમે બંને ભાઈઓ હંમેશા એમને પોતાની સાથે રાખવા માંગીએ છીએ, એમનું ધ્યાન રાખવા માંગીએ છીએ, એમને કોઈ દુઃખ નથી આપવા માંગતા. પણ એ જે કરી રહ્યા છે એનાથી આપણે બધા દુઃખી થઈએ છીએ. એમનું માનવું એવું છે કે ભગવાને એમને દીકરી નથી આપી તો એમના સંતાનોને પણ દીકરી ના જ આપવી જોઈએ ને. અરે પણ તમને દીકરી નથી આપી એટલે તો ભગવાન તમારા સંતાનોને દીકરી આપે છે, અને એમાં એમને વાંધો છે. એમને વાંધો નથી, પણ એમને કઈ પ્રોબ્લેમ છે. સાચું કહું તો મોટા ભાઈ પણ આ સહન નથી કરવા માંગતા. આ બધું ભાભીથી પણ નથી જ જોવાતું. એ પણ થાકી જ ગયા હશે. તે તો એમની હાલત જોઈ હશે ને. રૂમમાં બિચારા સૂતા હશે, કઈ હાલતમાં છે તે. મને તેમની પાસે જવું પણ નથી ગમતું. એમને પૂછતા પણ મને વિચાર આવે છે કે ભાભી તમારી તબિયત કેમ છે? સાચું કહું તો એ આપણી બધાની સામે જોતા પણ પહેલા શરમાતા હશે. લાખ વિચાર આવતા હશે કે મારી સાથે આ શું કામ થાય છે. શરમ એમને નહીં, શરમ આપણને બધાને આપવી જોઈએ. અમે ખોટું કરી રહ્યા છીએ અને આપણે બધા ચૂપચાપ બધું જોયા કરીએ છીએ. અને કદાચ મેં તમને ફોન કરી પણ દીધો હોત તો શું થઈ જવાનું હતું? તો માથાકૂટ કરે તું. રોકો તેમને. એનો શું ફાયદો થાય? મમ્મી તમારી વાત માનવાના હતા. ખબર છે મને કે મમ્મી મારી વાત નહોતા માનવાની, પણ હું કોશિશ તો કરત ને કે કદાચ એમને રોકી શકત. અમે અમારી રીતે કોશિશ કરી,
મારાથી તો બિચારા ભાભીની હાલત પણ નથી જોવાતી. કેટલા દુઃખી છે. પોતાના સંતાનને, પોતાના બાળકને જે આ દુનિયામાં આવ્યું પણ નથી, આવતાની પહેલા જ તે મારી નાખવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું સમાચાર છે આજના? સમાચારમાં તો કંઈ હોતું જ નથી. નેગેટિવિટી હોય છે. બસ પેપર વાંચીને એવું લાગે છે કે મગજ ખરાબ કરીએ છીએ. કોઈ સારી વાત તો જાણવા માટે હોતી જ નથી ને. હા, સાચી વાત. બીજું તું કે કામકાજ કેવું ચાલે છે? ફર્સ્ટ ક્લાસ. હમણાં જ એક નવી મીટિંગ થઈ હતી અચ્છા. અને અમારી કંપનીને બહુ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સરસ સરસ. આ તો સારું કહેવાય, કારણ કે અત્યારે બજારમાં મંદીની વાતો ફેલાય છે અને તારી કંપનીને જો નવો કોન્ટ્રાક્ટ મળતો હોય તો એ તો બહુ સારું કહેવાય. હા, એટલે ખુશીની વાત તો છે જ, જેનાથી અમારા બધા લોકોનો ફાયદો છે. સારું ભાઈ, સારું. ઘરમાં નહીં તો કમસે કમ બિઝનેસમાં તો બધું સારું ચાલે છે. સોરી, પણ ભાભીની તબિયત કેમ છે? ઠીક છે, ચાલ્યા કરે. કેવી હોઈ શકે? એક સ્ત્રી જે ત્રીજી વખત ગર્ભપાતનું દુઃખ સહન કરી રહી હોય, એની શારીરિક કરતાં એની માનસિક હાલત વિશે વધારે વિચારવું પડે કે અત્યારે કઈ ટાઈપની પરિસ્થિતિ સહન કરી રહી છે. પણ મમ્મી એ વિચારતા જ નથી ને. હા, એ જ તો મોટો વાંધો છે ભાઈ. સાચું કહું તો ભૂલ તો તમારી પણ છે. તમે ઘણીવાર ગુસ્સે થયા હશો, પણ તમે ક્યારેય મમ્મીની વિરુદ્ધ નથી ગયા. હંમેશા એમની જીદ પૂરી કરી છે ને, એટલા માટે આ ભોગવવું પડે છે. સાચી વાત છે તારી. મમ્મીની જીદ પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક હું મીરા સાથે અન્યાય કરી બેઠો છું. કારણ કે લગ્ન વખતે મેં તો મીરાને વચનો આપ્યા હતા ને કે એની સાથે ક્યારેય ખોટું નહીં થવા દઉં. છતાં પણ એકવાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર મેં એની સાથે અન્યાય થવા દીધો અને એ પાપનો ભાગીદાર પણ બન્યો. તમે ભાભી સાથે વાત તો કરો છો ને? કેમ આવું પૂછે છે? મેં તો ઘણા દિવસથી એમની સાથે વાત નથી કરી, કેમ કે પોતાની જાત ઉપર શરમ પડે છે મને. વિચાર આવે છે કે ના તમે કંઈ કરી શક્યા, ના હું. મમ્મીને કોઈ ન રોકી શક્યું. કે જ્યારે સામે જોવે છે ને ત્યારે તકલીફ થાય છે. એમનું દુઃખ એમની આંખોમાં દેખાય છે. હું મીરા સાથે વાત તો કરું છું, પણ હું આજે પણ એની આંખોમાં નથી જોઈ શકતો. કારણ કે એની આંખોમાં જે દુઃખ છે, જે પીડા છે, એ જોઈને મને લાગે છે કે એની આવી હાલતનો જવાબદાર ક્યાંક ને ક્યાંક હું જ છું. અને આનાથી વધારે તને શું કહું, પણ અમે લોકો ડૉક્ટર પાસે ગયા હતા ચેકઅપ કરવા માટે રૂટીન. તો ડૉક્ટરે જે કહ્યું ને એ સાંભળ્યા પછી તો હું વધારે ડરી ગયો છું. શું કહ્યું ડૉક્ટરે? ભાઈ, ડૉક્ટર કહે છે કે એક તો મીરાનું શરીર પહેલેથી વીક છે ને આ 3 વખતના એબોર્શન પછી હવે પછી જો આવું કંઈ પણ થયું ને તો મીરા કદાચ ક્યારેય માં નહીં બની શકે. અને અત્યારે પણ ચાન્સીસ તો ઓછા થઈ જ ગયા છે, પણ હવે પછી જો ભૂલે ચૂકે અબોર્શન કરાવ્યું ને તો એવું બને કે મીરા માં ન બની શકે, અથવા તો આગળ જતા બાળક કે મીરાના જીવને પણ જોખમ થઈ શકે. હવે આવું નહીં થાય. તમે જરાય ચિંતા નહીં કરો. હા, હવે આપણે જ કંઈક વિચારવું પડશે અને સમજવું પણ પડશે. આપણે અજાણતા મમ્મી આવું કંઈક કરી નાખશે તો? મમ્મી પાસે ઘણા બધા રસ્તાઓ છે. આની પહેલાં જ્યારે મેં વિરોધ કર્યો હતો ને તો મારી જાણ બહાર જ મીરાને દવાખાને લઈ જઈને અબોર્શન કરાવી દીધું હતું. આ વખતે એવું નહીં થાય ભાઈ. હા, જુઓ, બધું ઠીક થઈ જશે. તમે કોઈ ખરાબ વિચાર નહીં કરતા. મને એવું કંઈ હું નથી વિચારતો, પણ મને મીરાની બહુ ચિંતા થાય છે. અને સાથે સાથે દામિનીની પણ. એ પણ આ ઘરની વહુ છે. કાલ સવારે ઉઠીને
તમારા ઘરે પણ સારા સમાચાર આવશે, પણ મમ્મીનો આવો વ્યવહાર અને આવું વર્તન રહ્યું તો મને નથી લાગતું કે આપણા ઘરમાં ક્યારે કોઈ બાળક આવશે.